નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। રાજકુમાર જાટના શંકાસ્પદ હત્યા કેસમાં મોટા સમાચાર। ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થશે। હાલમાં કરાયેલા નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે। બંધ કવરમાં ઇન્વેસ્ટિગેશન ટીમ રિપોર્ટ હાઈકોર્ટને સોંપશે। આ સાથે જ રાજકુમાર જાટ શંકાસ્પદ હત્યા કેસમાં આજે થઈ શકે છે મહત્વનો ખુલાસો। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, રાજકુમાર જાટનો શંકાસ્પદ મોત કેસ અને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। શું વધુ વિગતો? જીવીની જે રીતની વાત કરવામાં આવે તો ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા કેસનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની વાત કરવામાં આવી હતી। જે તપાસ કમિટી રચવામાં આવી હતી અને તપાસ કમિટીએ નાર્કો ટેસ્ટની પરવાનગી લીધી હતી અને ત્યારબાદ છેલ્લા 3 દિવસથી ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ત્યારે આજે બંધ કવરમાં જે તપાસ અધિકારી છે તે પ્રેમચુક ડેલુક તે આજે ગુજરાત હાઈકોર્ટમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરશે। મહત્વની વાત કરવામાં આવે તો રિપોર્ટ રજૂ થયા બાદ રાજકુમાર જાટ હત્યા મામલે મહત્વના ખુલાસા પણ થઈ શકે છે। આ ઉપરાંત નાર્કો ટેસ્ટમાં શું પરિણામ આવ્યું, શું એફએસએલ દ્વારા પૃથ્થકરણ કરવામાં આવ્યું છે તે તમામ વિગતો આજના રિપોર્ટમાં પણ સામે આવી શકે છે। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।